શહેરના દંતેશ્વર ગામના ઘાંચી ફળિયામાં કોર્પોરેશન દ્વારા આપવામાં આવતું પાણી છેલ્લા 3 માસથી દુર્ગંધ તેમજ દૂષિત આવી રહ્યું છે, જેના કારણે ઘાંચી ફળિયાના રહીશોમાં રોષની લાગણી ફેલાઈ છે। એટલું જ નહીં, છેલ્લા 3 માસથી સર્જાયેલ પાણીની સમસ્યાને પગલે રહીશો શુદ્ધ પાણી માટે વલખા મારી રહ્યા છે। આ સમસ્યાના મામલે ફળિયાના રહીશોએ વોર્ડ નંબર 4ની દક્ષિણ ઝોનની કચેરીમાં રજૂઆત કરી હતી, પરંતુ એ રજૂઆત વોર્ડ વહીવટ અધિકારીઓ પર તેની કોઈ અસર નહીં થતા ઘાંચી ફળિયાના રહીશો શનિવારે વોર્ડ કચેરી ખાતે બોટલોમાં દૂષિત અને દુર્ગંધ મારતા પાણીના સેમ્પલો સાથે ધસી આવ્યા હતા અને કચેરી ખાતે ઉગ્ર રજૂઆત કરી હતી। ટેન્કર કેટલા દિવસ ટેન્કર આવ્યું છે? વારંવાર રજૂઆતો કરેલી છે પાણી બાબતમાં। દરેક વખતે ત્યાંથી એક માણસ આવે છે, પાણીના કનેક્શન ચાલુ થાય તે વખતે આવીને સેમ્પલ લઈ જાય છે અને રિપોર્ટ આપે છે। એ રિપોર્ટના આધારે પછી એ જે લાઈન જે સાફ કરવી જોઈએ કે જે ગંદુ પાણી આવે છે અને ચોખ્ખું પાણી કઈ રીતના પબ્લિકને મળે એના પર કોઈનું કોઈ ધ્યાન નથી। ખાલી દર વખતે ખાલી આવીને એક બોટલ આપી જાય છે, એના ઉપર અમારા નામ લખવામાં આવે છે અને એ બોટલો લઈ જાય છે। એના પછી આગળ કોઈ જાતની કાર્યવાહી આ લોકો કરતા નથી। આ રિપોર્ટની કોપી બી હું લહેરીપુરા જઈને લઈને આવ્યો છું। આમાં 26 ડિસેમ્બરના દિવસે આ લોકોએ રિપોર્ટ જનરેટ કરીને બધે જે તે અધિકારીઓ છે બધાને રિપોર્ટ આપ્યા છે। આમાં રિમાર્ક્સમાં લખેલું છે કે એકદમ ગંદુ પાણી છે, છતાં પણ હજુ આના પર કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી।